કાળા ભમર વાદળ છવાઈ જાય તો એકદમ ડાર્ક ફૂલ વરસાદ થવાની તૈયારી છે મિત્રો આપણે ખેતર હતું જે એનું કામ પૂરું થઈ ગયું તો હેલો ગુડ મોર્નિંગ મિત્રો બધાને રામ રામ બધાને તો મિત્રો સ્વાગત છે તમારો આજના બ્લોગની અંદર તો મિત્રો સવારમાં મેં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો આવો બતાવીએ તમને કે વ્રત અને સ્નેહલ બે જણા શું કરે છે તો મિત્રો વ્રતની દરરોજની કામગીરીની મુજબ જો દરવાજા ખોલવાનું કામકાજ છે એનું એને આજે ચાલુ કરી દીધું છે ગુડ મોર્નિંગ કેવા કેમ છો બધા એમ કે આમ કે હરખું છે કે કેમ છો એમ કે મજામાં તો મિત્રો આ બ્રજભાઈ એમની મસ્તી કરે છે ને હવારમાં એમને 3 થી 4 ગોળીઓ ખાઈ લીધી છે જો આ પડે એમનો સામાન બધો અને એ બેઠા બેઠા જોતા હતા આપણો જ બ્લોગ જોતા હતા જોઈ લો આ બ્રજભાઈ આ બાજુ જોઈએ મિત્રો સ્નેહલ શું કર્યો છે ગુડ મોર્નિંગ સ્નેહલ ગુડ મોર્નિંગ તો મિત્રો સ્નેહલ બ્રજભાઈ માટે દૂધ ગરમ કરી રહી છે અત્યારમાં અને પછી બનાવશે ચા પછી આપણે બધા કરીશું ચાને નાસ્તો તો મિત્રો ચા તૈયાર થઈ ગઈ છે ચલો ચા પીવો તો મિત્રો અમે બેસી ગયા છે ચાનો નાસ્તો કરવા માટે અને બ્રજભાઈ પણ જો બ્રજભાઈ પણ વેટિંગમાં છે અને તમે બધા પણ મિત્રો આવી જાઓ ચા નાસ્તો કરવા માટે તમે બેઠા છીએ જુઓ તો તું જોઈ લો શું કહે છે બેટા બ્રજ તું હા પાપડ પાપી શું કહે છે પાપડ કે છે અને પાપડ કે છે આ શું કહે છે બ્રજ તું પાપડ હાલે હા ખા કેવું ભાવ છે ને પાપડ? ભાવ તો છે કરજે બંદર જેવું કરજે એવું કરજે કરજે જો એના નાટક જો વ્રતભાઈનો ખાવા છે ને બધું એક્ટિંગો નહીં ભાભી હા તો કે આવી જાઓ બધા ચા પીએ એવું કે બધા આવી જાઓ કે બધા ચા પીવા આવી જાઓ અરે તો મારા કે છે બધા ચા પીવા આવી જાવ કે છે બેટા હા મિત્રો આ વ્રતભાઈએ ટોપી પહેરી દીધી છે અમારી જો એ ટોપી કેવી મસ્ત લાગે છે મિત્રો તમે જોજો આ ટોપી શકું છે આ પેલો દડો આવે ને હીરો બોલ છે હીરો વાપરેલો એને હવા નીકળી જશે તો વ્રતભાઈ એનું ટોપી બનાવીને પહેરી કાઢી છે જો તો મિત્રો મૂન વ્રત 2 જણા થઈ જશે તૈયાર અને જે છે વાવડી વ્રતના દાદા જોડે તો મિત્રો જો વ્રતભાઈ પણ થઈ જશે મસ્ત એકદમ તૈયાર હીરો જેવા વ્રત સમજો તો જો બેટા આપણો બાબા કોના જોડે કુના જોલે કોના જોડે દાદા જોડે હા જો વ્રતભાઈ ખુશ થઈ જશે દાદાને મળવા જેટલા મોટા તો મિત્રો મળીએ હવે આપણે વાવડી જાય તો મિત્રો અમીન વ્રતને 2 જણા આવી જશે ઘેર વ્રતના દાદા જોડે તો જજે બાઈને બોલાવજે બાને બોલાવ હા તો આતાલા પછી સેન્ડલ કાઢે તો મિત્રો ફાઇનલી હું આવી જઉં છું ઘરે અને ઘરે થોડું ટ્રેક્ટરનું કામ હતું આ છે મારા મિત્ર વિનોદભાઈ તો વિનોદભાઈ મારા જોડે આવ્યા છે ટ્રેક્ટર ઉપર અને એમનું આ જે ખેતર તમને હું બતાવું એનું થોડું કામકાજ છે અને ઉપર આવી રહ્યો છે વરસાદ તો ફટાફટથી મિત્રો આ ખેતરનું કામ પતાવી દઈએ કારણ કે આપણા ઘરનું જ કામકાજ છે તો ફટાફટ પતાવી ફરીથી મિત્રો ખેતર ખેડે જાય પણ તમને વિડીયોની અંદર બતાવો કે કેવું ખેતર આપણે ખેડી દીધું છે તો મિત્રો ઘરનું કામકાજ છે તો થોડું ઘણું સાઈડમાં આવે કરવું પડશે આપણે બરાબર તો ફાર્મર લાઈફ થોડી એન્જોય કરી લો થોડું ટ્રેક્ટર ચલાવી લો તો મિત્રો કુદરતી સૌંદર્ય જોઈ લો આજુબાજુની લીલોતરી અમારા ખેતરની તો મિત્રો આ જો વાતાવરણ કેટલું મસ્ત બની ગયું ઉપર તે વાદળો જો કાળા ભમર આ જો મિત્રો વરસાદ આવવાની તૈયારીમાં કાળા ભમર વાદળ છવાઈ જાય જો મિત્રો એકદમ ડાર્ક ફૂલ વરસાદ થવાની તૈયારી છે મિત્રો અને આપણું ખેતર હતું જે એનું કામ પૂરું થઈ ગયું છે બરાબર મિત્રો હું આવી ગયો છું ખેતરમાં આ થોડો વરસાદ થયો છે તો વરસાદમાં રાહ જોઈ રહ્યા હતા અને હવે આપણે વાવવાના છે ચંદનના રોપા પુષ્પરાજમાં મિત્રો જે રીતે ચંદન આવે છે લાલ ચંદન એ રીતનું આપણે લાલ ચંદનના જે અમુક છોડ લાયેલા છે 30 જેટલા એ આજે આપણે વાવેતર કરવાનું છે એનું તો પાછળ કોમ ચાલુ છે ખાડા કરવાનું શૈલેષભાઈ કાળુભાઈ અને મારા પપ્પા તો મિત્રો પહેલાં બધા ક્યારા કરી દઈએ પછી વરસાદ થોડો હજુ ચાલુ બાજુ પપ્પા અને કાળીદાસ 2 જણા ક્યારા કરી છે ક્યારા કરવા માટે એક જુગાડ કરી દીધો છે મિત્રો અમે ત્યાં લોખંડની પાઇપ છે એનાથી કરીએ છીએ ક્યારા જો હવે આ સક્સેસ જાય છે કે ના તો બરાબર છે પણ ટ્રાય કરીએ છીએ એનાથી થઈ જાય
મિત્રો આ તમારે પણ રોપા સોપવા આ રીતનું જુગાડ તમે કરજો એટલે થોડું ઇઝી પડે. તો મિત્રો જો આ મસ્ત એકદમ ક્યારો થઈ જશે ઊંડો, આ પાઇપથી આપણો કર્યો છે એનું બરાબર, તેમાં આવી જશે ચંદનનું ઝાડ. જો મિત્રો આ ચંદનના ઝાડ છે આપણે અનેક ઓછામાં ઓછા 4-1 વર્ષ થઈ ગયો, આટલા મોટા થયા છે. જો આ 2 ડોકા હતા તો આપણે પણ પુષ્પરાજ બની જઈશું મિત્રો, ચંદનના થોડા ડોકા મોટા થાય એટલે. દૂરથી લેવાનું હતું રાખવા. તો મિત્રો પિક્ચરમાં તો પુષ્પરાજ એવું કહે છે કે ઝૂકેગા નહીં સાલા, પણ આ ચંદન વાવવું હોય તો મિત્રો એના માટે આપણે ઝૂકવું તો થોડું પડશે બરાબર. તો આ ખાડો થઈ ગયો તૈયાર. જો આ પુષ્પરાજનો મિત્ર આવ્યો છે ચંદન વાવવા માટે. જો હા છોટે પુષ્પરાજ. મિત્રો તો બધા સ્ટાફ બોલાવે છે દક્ષિણ ભારતમાંથી સ્પેશિયલ ચંદન વાવવા માટે. આ પુષ્પરાજના મિત્રો છે બધા. જો તો મિત્રો આ છે લાલ ચંદન, જે આપણો પુષ્પા મૂવીમાં જોયો હતો ને, એ આ પુષ્પરાજ સ્મગલિંગ કરે છે. એ લાલ ચંદન છે. અને આ છે સફેદ સાદો ચંદન જે આવી ચંદનની. મિત્રો જો આ ચંદનનો છોડ, હવે આપણે એને આપણે નજીક લાવો થોડો. આ ક્યારો કરો તો એની અંદર આપણે હવે સોંપી દે છે થોડું. તો મિત્રો થઈ ગયો ચંદનનો છોડ, થોડો દોઢો છે. મિત્રો આ શૈલેષભાઈ વાવું છું ચંદન. જો આ મિત્રો નાનો કર્મચારી આ ચંદનનું પાણી હાલવા માટે લઈ જાય છે. જો અલ્પેશ કંથારિયા થાય. તો મિત્રો આ 10-12 જેટલા ચંદન છોપી દીધા આપણે, કમ્પ્લીટ રેડી એકદમ. જોઈ લો. તો મિત્રો તમે પણ આ ખેતરના વચ્ચે જે શેઢા કહેવાય આપણા, જે બિનજરૂરી જમીનો વચ્ચેની, એની અંદર આવા ચંદન જેવા ઝાડવા વાવો તો આવનારા 10 થી 15 વર્ષની અંદર તમને એનું સારું એવું પરિણામ મળે. મિત્રો આ છે લાલ ચંદનનું છોડ. જો મિત્રો આ ચંદન સોંપતા હતા અને ત્યાં ખેતરમાં આવી છે ચા. તો બધા ચોમાસામાં ચંદનના છોડ સોંપતા ચાનો આનંદ લઈ રહ્યા છો બધા. મિત્રો તો એ બધા પણ આવી જાઓ ચા પીવા માટે, ગરમા ગરમ મસાલેદાર ચા. એ પણ આ ખેતરમાં પ્રકૃતિના વચ્ચે. જુઓ કાલે આજુબાજુનું વાતાવરણ અને જે સૌંદર્ય જુઓ તમે. તો મિત્રો અમીન બ્રજભાઈ જણા પાછા તૈયાર થઈ ગયા છે સટલાસમાં જવા માટે.
તો વરસાદ બંધ થઈ ગયો છે તમે વ્રતને 2 જણા આવું હોયથી નીકળી જઈએ છીએ તો મિત્રો વ્રતને હું 2 જણા આવી જઈશ પાછળ સતલાસના ઘરે વ્રતભાઈના મમ્મી જોડે રમતા થઈ જાય જો ઘેરાય તરત ગોળીની ડિમાન્ડ ચાલુ થઈ જવા કોના જોડે જતો બેટા તો હા છો જઈને આપણે 2 જણા કોના જોડે જતા હાલ ઊંઘમાંથી ઉઠ્યો છે ને તો થોડો શાંત છે તો મિત્રો અમે 2 જઈએ છીએ રાતનું જમણ લેવા માટે અને અમારા ઘેર આવ્યા છે આ તનુજાબેન મહેમાન છે અમારા બરાબર અને આજે પપ્પી બેન તો તમે ઓળખતા હશો અને આવ્યા છે આપણા ખાસ મિત્ર વ્રતભાઈ વ્રત શું બને બેટા આજે મમ આપણે આવું કહેવાય મમ કોનું કહેવાય મમનું નામ ઢોકા મમ કે ઢોકળા મમ મિત્રો બનાવ્યા છે આજે નાસ્તા માટે અત્યારે જમવા માટે ઢોકળા થોડા ભજીયા બનાવી દીધા છે અને ચા છે બરાબર તો મિત્રો ફટાફટ આવી જાઓ તમે પણ ચોમાસાની સિઝનમાં સરસ મજાના ઢોકળા અને આ ચા અને આ ભજીયા ખાવા માટે જો તો આવી જાઓ બેટો બધા ફટાફટ વ્રજભાઈ તારું ખાવ બેટા શું કહેવાય એને ઢોકામાં હા તો વ્રજભાઈ ઢોકળાને કહે છે ઢોકામાં